નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. મિત્રો, ગુજરાતની રાજનીતિમાં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટીના મજબૂત ખેડૂત નેતા રાજુ કડપટાએ અચાનક પાર્ટીના તમામ પદથી રાજીનામું આપી દીધું છે. હા મિત્રો, આ સમાચાર બહાર આવતા જ રાજકીય ગલીઓમાં ચર્ચાનો માહોલ ગરમ થઈ ગયો છે. આ મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તો શું મિત્રો પ્રતિક્રિયા આપી છે તે જોઈએ આપણે વિડીયોમાં. સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ એમની સાથે સંપર્ક થયો નથી. હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે. એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું. એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું. ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે, કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે. જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે. જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે, લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું. તો મિત્રો, આપણે સાંભળ્યું ધારાસભ્ય ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી. તો મિત્રો, આ મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મને પણ સમાચાર માધ્યમથી ખબર પડી છે કે મેં રાજુ કડપટાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. ચૈતર વસાવાએ આગળ કહ્યું કે જ્યાં સુધી હું રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી તેઓ ખેડૂતોના મજબૂત નેતા રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં રહીને તેમણે ખેડૂતોના હકો અને અનેક લડતો લડી છે. ખાસ કરીને બોટાદ કરદા પ્રથા નાબૂદ કરવા માટેનું આંદોલન, જેમાં રાજુ કડપટાએ હળદર વિસ્તારમાં જોરદાર લડત આપી હતી અને એ લડત દરમિયાન તેમણે 100 દિવસથી પણ વધારે સમય જેલમાં રહ્યા હતા. ચૈતર વસાવાનો આક્ષેપ છે કે ભાજપ સરકારની નીતિ રહી છે કે વિપક્ષના નેતાને ડરાવવાની, ધમકાવવાની અને દબાણ કરીને આંદોલનનો તોડી પાડવાની. કદાચ એ જ નીતિનો ઉપયોગ રાજુ કડપટા સામે પણ થયો હશે. હાલ રાજુ કડપટાની તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી, એટલે સાચું કારણ શું છે એ પ્રશ્ન હજી અનુત્તરિત છે. પરંતુ ચૈતર વસાવાએ સ્પષ્ટ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ખેડૂતની લડત આજે પણ લડી રહી છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે કટિબદ્ધ છે. મિત્રો, હવે સવાલ એ છે, રાજુ કડપટાનું રાજીનામું શું માત્ર વ્યક્તિ નિર્ણય છે કે પછી પાછળ કોઈ રાજકીય દબાણ કામ કરી રહ્યું છે? તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.